આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટના ત્રંબા ગામના લોકોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। વિકાસના મુદ્દાઓને લઈને સરકાર સામે તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ગામના વચનોનું પાલન ન થતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ગામના ખેડૂતોને ખાતર ન મળતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગામનો પુલ પણ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાજપ નેતાઓ સામે લોકોમાં ભયંકર રોષ છે। ભાજપ નેતાઓને ગામમાં પ્રવેશબંધી પણ ફરમાવી દેવામાં આવી છે। રાજકોટના ત્રંબા ગામ ખાતે બસ સ્ટેન્ડ પાસે ગ્રામજનો વિરોધ કરવા માટે ઉમટ્યા છે। કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના નામના પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને મંત્રી ગાયબ છે એ પ્રકારનો આક્ષેપ છે એ સ્થાનિક લોકો કરવામાં આવી રહ્યા છે। આ પોસ્ટર દ્વારા ગ્રામજનોએ વિરોધ કર્યો છે। આપણે ગ્રામજનોની સાથે જ વાત કરીએ। શું કહેશો, શા માટે તમે મંત્રીનો ધારાસભ્યનો વિરોધ કરી રહ્યા છો? નિશ્ચિત કુંડ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ અમારે આજરોજ રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે કે જ્યાં ત્રિવેણી સંગમ આવેલો છે, કે જ્યાં અત્યંત પૌરાણિક મંદિર છે, ત્યાં શ્રાવણ માસમાં હજારો લોકો સ્નાન કરવા અને દર્શન માટે આવતા હોય છે અને પિતૃ માટેનું મોક્ષ પ્રાપ્તિ માટેનું સ્થળ છે। હવે ત્રિવેણી સંગમે અમારો જે જવાનો પુલ છે એ અત્યંત જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે તૂટી શકે એમ છે। અમે તંત્ર તથા ધારાસભ્યને વારંવાર રજૂઆત કરી, છતાં પણ તંત્ર કે ધારાસભ્ય એક પણ રજૂઆત સાંભળી નથી અને અમારું એ કાર્ય હજી ત્યાં ને ત્યાં અટકેલું પડ્યું છે। એટલે તથા આજુબાજુના ગામ તથા ત્રંબાવાસીઓએ એવું નક્કી કર્યું કે ભાજપના કોઈ પણ આગેવાને બરોબર ત્રંબામાં પ્રવેશ કરવો નહીં અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા કે જે 2022 પછી ચૂંટણા પછી ત્રંબામાં એક પણ વાર આવ્યા નથી, તો અમે એને ગુમ થઈ ગયેલા જાહેર કરીશી। જે કોઈને એની ભાડ મળે અમે એને 21,000 રૂપિયા ત્રંબા તરફથી એને ઇનામ આપશું। તમે શું કહેશો, કેટલા કરોડના વિકાસ કામોની જાહેરાત તો અહીંયા ઘણા બધા લોકો નેતાઓ આવીને કરે છે, શું છે? દર વર્ષે 4 કરોડની જાહેરાતો કરીને જાય છે, કોઈ પણ કામ થતા નથી। કેટલા કામની જાહેરાત કરી છે, કેમ કામ નથી થતા? ખાતમુહૂર્ત તો બધા કરી જાય છે, વારંવાર જ્યારે અમારે લોકમેળો હોય છે ત્યારે વારંવાર જાહેરાત કરી જાય છે, પણ કોઈ પણ પ્રકારના કામ થતા નથી। બીજા ગ્રામજનો છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું કહેશો તમે, શા માટે વિરોધ કરી રહ્યા છો? અમે વિરોધ કરી રહ્યા છીએ। અમારે તો પેલા પૌરાણિક જગ્યા અમારી છે, ત્યાં પુલ જર્જરિત છે, એનો મેઇન પ્રશ્ન અમારો એ છે કે અત્યારે શ્રાવણ મહિનામાં જે આ માણસો અત્યારે એટલું આવે છે, તો એ કોક પડશે કે કાંઈ થશે તો એની જવાબદારી કોની? અને રોડ રસ્તાનો પ્રશ્ન છે, અમારી આ બે મોટો પ્રશ્ન છે કે આ બધું સરખું થઈ જાય તો સારું, એમ પણ કોઈ માથે જવાબદારી લેતું જ નથી કે અમે કરી દે તો અમારે જવાનું ક્યાં? એટલે આ ગ્રામ લોકોએ પ્રશ્ન આજે ઉઠાવ્યો છે। ખાતરની અછતની વાત પણ કરો છો, ખાતર નથી મળતું? હા, ખાતરનો બહુ મોટો પ્રશ્ન છે, ખાતર તો મળતું જ નથી, ખેડૂતો રોજ હેરાન થાય છે। ખેડૂતો હેરાન થાય છે, સ્થાનિક પ્રશ્નો છે। અહીંયા કેબિનેટ મંત્રી છે, તેમના નામના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, તેમનું પોસ્ટર અહીંયા લગાડવામાં આવ્યું છે। ગ્રામજનોએ એલાન કર્યું છે કે 21,000 રૂપિયાનું ઇનામ છે, ભાનુબેનને શોધી આવે એમને આપવામાં આવશે। ત્રંબા કસ્તુરબા ધામના ગ્રામજનો છે, મોટા પ્રમાણની અંદર વિરોધ કરી રહ્યા છે। તેમની માંગ છે કે જે વચનો આપવામાં આવ્યા છે પૂરા કરવામાં આવે, નહીં કરવામાં આવે તો ભાજપના એક પણ નેતા છે તેમનો ગામની અંદર પ્રવેશ નહીં આપવામાં આવે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।